નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું. આજનો વિષય છે વર્લ્ડ સ્લીપ ડે અને આપણને સૌને ખબર છે કે ઊંઘ આપણા માટે કેટલી જરૂરી છે. જો આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો ઘણી બધી સમસ્યાઓ વધી શકે છે. ઇનફેક્ટ આપણે જે દિવસભર આપણી અંદર જે ફ્રેશનેસ જોવા મળે છે, જે સ્ફૂર્તિ જોવા મળે છે, તેની ઉપર પણ ક્યાંક રોક લાગી જાય છે. કારણ કે ઊંઘીને જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે એકદમ ફ્રેશ અનુભવીએ છીએ અને બીજા દિવસની શરૂઆત થતી હોય છે. આ સાથે કહેવાય ને કે સવારથી જ આપણને એનર્જેટિક ફીલ થતું હોય છે. આ બધાની વચ્ચે ગાઢ નિંદ્રાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે અને ખાસ કરીને ઊંઘ વિશે તો જેટલું કહું ને એટલું ઓછું છે. કારણ કે બહુ સૌભાગ્યવાળા લોકો હોય છે જેમને પૂરતી ઊંઘ કમ્પ્લીટલી મળતી હોય છે અને કહેવાય ને કે સાચી કુદરતની સસ્તી દવા છે એ ઊંઘ જ છે. જો પૂરતી ઊંઘ મળશે ને તો તમે સ્ટ્રેસમાંથી પણ મુક્તિ મળી જશે. આ સાથે ઘણા બધા એવા સારા કામો સાથે આખો દિવસ તમને એનર્જેટિક અને સ્ફૂર્તિવાળું ફિલિંગ થશે. સાથે વાત કરીએ તો એકદમ ફ્રેશ તમારો દિવસ પણ સારો જશે એવું તમે પણ ઘણી વખત ફીલ કર્યું હશે. તો આજે એ જ વિશે વાત કરવી છે. કારણ કે કેટલાક લોકો એવા પણ છે જેમને ખૂબ ઊંઘ છે એ વાલી હોય છે ને ઘણા લોકો એવા પણ છે જેમને ઘણી બધી ચિંતાઓ હોય છે, એન્ઝાયટી ફીલ થતું હોય છે, જેના કારણે લોકોને ઊંઘ પૂરી નથી થતી. તો ઘણા લોકો એવા પણ છે જેમને રાત્રે જાગવાની આદત છે, લેટ નાઇટ સુધી જાગે ને ત્યારબાદ તેમની કહેવાય ને કે ઊંઘ પૂરી નથી થતી હોતી, એવું પણ બનતું હોય છે. એટલે ખાસ કરીને આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે આ તમામ વિશે વાત કરીશું. કારણ કે આજે છે વર્લ્ડ સ્લીપ ડે. તો આજે એ જ વિશે ચર્ચા કરવી છે અને જાણવું જરૂરી છે કે જો તમે જે ઊંઘ લઈ રહ્યા છો તેમાં કોઈ સુધાર કરવાનો જરૂરી છે કે નહીં એ પણ આપણે જોઈશું. તો આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર કલરવ મિસ્ત્રી, જેઓ સાયકિયાટ્રિસ્ટ છે. આપનું સ્વાગત છે ડોક્ટર કલરવ. સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે ડોક્ટર રાજેન્દ્ર એમને આનંદ, જેઓ આ લાઈટ સાયકિયાટ્રિસ્ટ. વધારે છે એટલે આપનું પણ સ્વાગત છે ડોક્ટર રાજેન્દ્રજી. બરોબર જી છે. ચાર્જર રાજેન્દ્રજી, જોશે આપનો ફોન પ્લીઝ આડો કરી દેજો. આ તો પાવર સેટિંગ મોડમાં આવી ગયા. તો જે રીતે છે ચાર્જર વર્લ્ડ લાવો સ્લીપ લાવો. ડે વિશે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી સૌથી પહેલો સવાલ તો એ કરવો છે કે દરરોજ સમયસર ઊંઘવું ખૂબ જરૂરી છે. પરંતુ હવે કેટલાક લોકોની ઊંઘ કહેવાય ને કે આમ તો 8 કલાકની ઊંઘ દરેકને મળવી જોઈએ, પરંતુ આજે એ પ્રમાણે સમજવું છે કે શું ખરેખર દરેક વ્યક્તિએ 8 કલાક ઊંઘવું જરૂરી છે કે પછી ઉંમર પ્રમાણે જે અવર્સ છે તે બદલાતા હોય છે કે 8 કલાકની ઊંઘ તો લેવી કમ્પલસરી છે જેનાથી તમારી અંદર સ્ફૂર્તિ આવશે. ડોક્ટર કલરવ, શું કહેશો ખાસ કરીને 8 કલાકની ઊંઘ માટે? સામાન્ય રીતે એવું કહેવાય છે કે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ મગજ અને માનસિકના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. પણ એ જ પ્રમાણે અલગ અલગ અનિદ્રાની અથવા તો સ્લીપિંગ પેટર્ન હોય છે. નોર્મલી આઈડિયલી એવું કહેવાય છે કે નવજાત શિશુ જે લગભગ જન્મતું બાળક હોય છે ત્યારથી લઈને 1 કે 2 વર્ષનું બાળક થાય છે, એનામાં લગભગ 10-10 કે 13-13 કલાક સુધી જો પડતું સૂતું રહે તો તેના મગજ અને માનસિકનો વિકાસ સારો થાય છે. સાથે સાથે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આઈડિયલી 6 વર્ષથી બાળકના લઈને લગભગ 8 કે ટીનેજર છે જે કે 18 કે 35 કે 45 વર્ષના ઉંમરના છે, એ લોકો માટે મુખ્યત્વે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ ખૂબ જ જરૂરી છે. પણ જેમ ઉંમર વધે છે 55, 60, 65 વર્ષ પછી એ કુદરતી નિયમ હોય છે જેને અમારી ભાષામાં સ્લીપ હોર્મોન કહેવાય છે, મેલેટોનિન નામની રસાયણ. આ મેલેટોનિન નામનું રસાયણ એ સ્લીપ માટે ખૂબ જ જરૂરી છે. પણ જેમ ઉંમર વધે છે અથવા તો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય, તણાવભરી સ્થિતિ હોય અથવા તો ડિપ્રેશનમાં હોય, એન્ઝાયટી હોય, વિચારવાયું હોય, કઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય તો આંખો તો બંધ હોય છે પણ મગજ તમારું ચાલુ રહે છે, જેને અમારી ભાષામાં અનરેસ્ટ માઇન્ડ કહેવાય છે. કે તમારું કોન્શિયસ માઇન્ડ ભલે શટડાઉન હોય પણ સબકોન્શિયસ માઇન્ડ ચાલુ રહે છે. એટલે તમે ઊંઘેલા તો હોય પણ સવારે ઉઠો એટલે ફ્રેશ એનર્જેટિક ના લાગે, માથું ભારે ભારે લાગે, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ નહીં, ઉમંગ નહીં, ધગસ નહીં, નાની નાની વાતમાં ગુસ્સો આવે, ચીડચીડાપણું થાય. અને જો 8 કલાકની ઊંઘ પૂરી ના કોષો છે એમાં ન્યુરોન્સમાં તકલીફ થતી હોય છે જેના લીધે તમને ભૂલી જવાની તકલીફ, એકાગ્રતાની તકલીફ, કોન્સન્ટ્રેશનની તકલીફ અને યાદશક્તિની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે આપણે બધાએ ઘણા બધા અનુભવ હશે આપણા ઘરમાં પણ જે વૃદ્ધાવસ્થાનો એજ છે જે 65, 70, 75 વર્ષના જે વૃદ્ધાવયના લોકો છે એમાં મુખ્યત્વે 3 કે 4 કલાકની જ કુદરતી ઊંઘ હોય છે, કારણ કે બાયોલોજીકલ એમનું સર્કાડિયન રિધમ એ પ્રકારની પેટર્ન થયેલી હોય છે. તો જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ 3 કે 4 કલાકની જ ઊંઘ પૂરી થાય છે. પણ મગજના વિકાસ માટે તમારે 6 કે 8 કલાક પૂરા કરવા પડે એના માટે દરેક ઉંમરલાયક
કોઈ પણ પ્રકારની કોઈ સ્લીપિંગ પિલ્સ લેતા જ હોય છે એ જી. ફિઝિશિયનના પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો કોઈ પણ સાયકેટ્રિસ્ટના પ્રિસ્ક્રિપ્શન વગર. તો આ બધાનું જે મગજ અને માનસિકની રચના એ પ્રમાણે કરી હોય છે કે જે 6 કે 8 કલાકની પૂરતી ઊંઘ એ તમારા મૂડ સ્વિંગ્સ માટે અને તમારા મગજ અને માનસિકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એટલા જ માટે વર્લ્ડ સ્લીપ ડે હાઇજીન ડે તરીકે ગણવામાં આવે છે કે જેમાં અવેરનેસ કરવામાં આવે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ઝેનઝીની વાતો કરીએ છીએ, યંગસ્ટર્સની વાતો કરે છે, લોકો રાત્રે મોડા સુધી 10, 11, 12 વાગ્યા સુધી કે 1, 1, 2, 2 વાગ્યા સુધી સ્ક્રીન ટાઈમ સાથે અટેચ હોય છે, ચેટિંગ કરતા હોય, ડેટિંગ કરતા હોય, ગેમ રમતા હોય, ઓનલાઈન કોઈ પણ અનનેસેસરી સર્ચ કરતા હોય છે. જેના લીધે આખા દિવસનો જે મગજનો થાક હોય છે એ મગજને આરામ નથી મળતો અને અપૂરતી નીંદના લીધે એ લોકોને વિવિધ પ્રકારના સાયકોલોજીકલ સિમ્પટમ્સ થતા હોય છે. બંને લાઈન બંધ થશે તો ચાલશે. જી. ડોક્ટર આનંદ, એવું કહેવાય છે કે ચિંતા ચિતા સમાન છે અને જો મનમાં ચાલતા વિચારોના જે વંટોળ છે તેને શાંત કરીને ઊંઘવા માટે શું કરવું જોઈએ? શું કહેશો આજના વર્લ્ડ સ્લીપ ડે ને લઈને? બંધના વિચારો તો ચાલતા જ રહેવાના છે, પણ હાઉ ટુ સ્ટોપ ઇટ એ દરેક વ્યક્તિને આવડવું જોઈએ. અને મોટે ભાગે જે રીતે આપણે બધા શું કહેવાય કે બહુ ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છીએ, આટલું બધું ઇન્ફોર્મેશન નો મારો છે, આટલું બધું દોડાદોડી છે, દરેક માણસ કંઈક ને કંઈક વસ્તુ મેળવવા માટે દોડતો રહ્યો છે અને સાંજ પડે ઘેર આવે છે, થાકી જાય છે. ઊંઘ ચોક્કસ જરૂરી છે, પણ બીકોઝ ઓફ ધી સોશિયલ મીડિયા, સોશિયલાઇઝેશન, ફાસ્ટ લાઈફ, એને સમય ઊંઘ આવતી નથી. એટલે ક્યાંક તો આ વસ્તુને એને પોઝ મૂકવો પડે, ક્યાંક તો રોકાવવું પડે અને જી. એક લાઈફસ્ટાઈલ ચોક્કસ દરેક વ્યક્તિએ પોતાની બદલવી જોડે. હમ. પોતાનું ખુદનું એનાલિસિસ કરવું પડે અને જે લોકોને ખાસ કરીને અત્યારે શું થાય છે કે સાંજના રાત્રે જેવા ઊંઘવા જાય એટલે હાથમાં બાજુમાં મોબાઈલ હોય જ અને દરેક વ્યક્તિ રાતના કોઈને કોઈ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય. તો એ જે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે એના લીધે પણ ઘણીવાર આપણને ઊંઘ નથી આવતી અને જે બ્લુ લાઇટ છે એના લીધે મેલેટોનિનનું જે સિક્રેશન છે એ ઓછું થાય એટલે પણ આપણને ઊંઘ ના આવે. એટલે હું તો મારા દરેક પેશન્ટને એક સલાહ આપું છું કે મોડામાં મોડો 10 વાગે તમારા મોબાઈલનો સ્વિચ ઓફ કરો અને ઊંઘવાનો પ્રયત્ન કરો. પ્લસ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન બહુ જ જરૂરી છે આજના જમાનામાં. આ દોડાદોડ છે તો શેના માટે દોડાદોડ છે? વર્કની પ્રાયોરિટીઝ નથી અને બીજું તો શું છે કે વ્યક્તિ કન્ફ્યુઝ ફર્યા કરે, શું કરવું શું ના કરવું એની પણ એક ગડમથલ હોય છે. એટલે આ ઘણા બધા કારણો છે જેના સોશિયલ પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, બાળકોના પ્રોબ્લેમ છે, ઘણા બધા પ્રોબ્લેમ સાથે આજનો વ્યક્તિ જીવી રહ્યો છે અને જ્યારે એકલો પડે છે ત્યારે એ પ્રોબ્લેમથી ભાગવા માટે પણ એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. કાં તો યુટ્યુબ ઉપર હોય, ઘણા બધી એપ ને ઘણી બધી ગેમ પર હોય. એટલે એ જો બંધ કરે તો જ ઊંઘ આવી શકે. બિલકુલ. એટલે અત્યારની લાઈફસ્ટાઈલ ને ખાસ કરીને સોશિયલ મીડિયા જેવું આપણે સ્ક્રીન ટાઈમ પસાર કરતા હોઈએ છીએ. ઘણા લોકોને એવી આદત હોય છે રાત્રે મોબાઈલ લઈને સુવાની અને કહેવાય ને કે એકદમથી ઊંઘ નથી આવતી, પહેલા મોબાઈલ જોવાનો ને પછી એ લોકો ઊંઘવા જાય છે. એવું પણ બનતું હોય છે. ડોક્ટર કલરવ, ખાસ કરીને એક આદર્શ સ્લીપ રૂટીન કેવું હોવું જોઈએ આપની દ્રષ્ટિએ? ડોક્ટર રાજેન્દ્ર આનંદભાઈએ બહુ સરસ વાત કરી સાહેબે કે મેલેટોનિન નામનું રસાયણ, જેમ કે આપણે મૂડ હોર્મોન્સ હોય છે, હેપી હોર્મોન્સ હોય છે, સિરોટોનિન, ડોપામિન, એ આપણા મગજને શાંત રાખે, આપણને એક્ટિવિટી, એનર્જેટિક, એન્થુસિયાઝમ બનાવે. એટલા જ માટે આપણે રોજિંદી ક્રિયામાં મેલેટોનિનનું જે સ્ત્રાવ છે જેને સ્લીપ હોર્મોન તરીકે કહેવામાં આવે છે તેનું બેલેન્સ શરીરમાં અને મગજમાં ખૂબ જ જરૂરી છે. પણ જેને આપણે સ્લીપ ડિસઓર્ડર કહેવામાં આવે છે, અનિદ્રાની સમસ્યા કહેવામાં આવે છે, તેને આજકાલની લાઈફસ્ટાઈલ ભાગદોડવાળી જિંદગીમાં એને લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડર કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની અનિદ્રાની સમસ્યાથી તમારે મુક્તિ મેળવવા હોય તો સૌથી પહેલો સ્લીપ હાઇજીન નામનો પ્રોટોકોલ ખૂબ જ જરૂરી છે, જે WHO ની ઓફિશિયલી ગાઈડલાઈન છે. તો આ સ્લીપ હાઇજીન, આપણે જેમ કે મેન્ટલ હાઇજીનની વાત કરીએ, આપણે શારીરિક સ્વસ્થતાની વાત કરીએ, ફિઝિકલ હાઇજીનની વાત કરીએ, તો સ્લીપ હાઇજીન શું છે? આ સ્લીપ હાઇજીન એવી વસ્તુ છે કે તમારે કોઈ પણ પ્રકારની મેડિસિન વગર તમારી રોજિંદી ક્રિયામાં અમુક 3, 4, 5 સ્ટેપ એવા રોજિંદી ક્રિયામાં પાડો કે જેથી તમારે કોઈ પણ પ્રકારની સ્લીપિંગ પિલની જરૂર ના પડે અને 8 કલાકની કુદરતી ઘેરી સપનાવાળી ઊંઘ લઈ શકો. એના માટેનું સૌથી પહેલું પગથિયું છે કે સૌથી પહેલા તમે સુવાનો ટાઈમ ફિક્સ રાખો. ભલે અડધો કલાક બપોર પીરિયડ આગળ પાછળ ચાલે, પણ તમે સુવાનો પણ ટાઈમ ફિક્સ રાખો. ધારો કે 10:30 કે 11 વાગે સુવાનો ટાઈમ હોય તો અડધો કલાક આગળ પાછળ ચાલે, પણ અમુક લોકો શું છે કે ચેટિંગ ચાલતું હોય, ગેમ ચાલતું હોય, કોઈ ગેસ્ટ આવ્યો હોય, મૂવીઝ ચાલતું હોય, વેબ સિરીઝ ચાલતી હોય, તો એના લીધે સુવાનો ફિક્સ ટાઈમ હોય છે, જેને બાયોલોજીકલ સર્કાડિયન રિધમ કહેવાય છે, તે મગજમાં ડિસ્ટર્બ થઈ જાય છે અને તમારી કુદરતી ઊંઘ આવવામાં એ લોકો ડિલે કરે છે. તો સૌથી પહેલી વસ્તુ મેઇન ખાસ આ દર્શક મિત્રોને કહીશ કે સુવાનો ટાઈમ ફિક્સ રાખો.
બીજી વસ્તુ કે સાંજે 7 વાગ્યા પછી કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક, કોકા-કોલા, કોફી, રેડબુલ, નિકોટીન, તમાકુ, દારૂ કે કોઈ પણ પ્રકારના નશીલા અને માદક પદાર્થનું સેવન ટાળવું જોઈએ. આની પાછળનું કારણ એવું હોય છે કે જો તમે 7 વાગ્યા પછી આ કેફી પીણા પીવો તો એના લીધે જે ડોપામિન, સેરોટોનિન છે એનો સ્ત્રાવ વધી જાય છે અને તમારા સ્લીપ હોર્મોન જે મેલેટોનિનનો સ્ત્રાવ છે એને ડિસ્ટર્બ કરે છે અને કુદરતી ઊંઘ આવવામાં તકલીફ થાય છે. ત્રીજી વસ્તુ કે સાંજે જમ્યા પછી 15 કે 20 મિનિટનું બ્રિસ્ક વોકિંગ જોઈએ. એવું નહીં કે રનિંગ કરો, એક્સરસાઇઝ કરો, નોર્મલ તમે બ્રિસ્ક વોકિંગ કરો. જેથી લીધે શું છે કે જે ચયા પછીની ડાયજેસ્ટિવ સિસ્ટમની ક્રિયા છે, જે ફરતો ગેસ છે, ગેસ અમુક લોકોને માથામાં ચડી જતો હોય છે અથવા તો રાત્રે ઓડકાર આવતા હોય છે, તો જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ક્લિયર થઈ જાય છે અને તમારી કુદરતી ઊંઘ લાવવામાં તકલીફ થાય છે. પાંચમી વસ્તુ છે કે હળવા ગરમ પાણીના શેકથી તમારે વોર્મ વોટર બાથ લેવું જોઈએ. જેના લીધે આખા દિવસનું જે થકાવટ છે, શરીરમાં સ્નાયુઓ છે, સાંધાના દુખાવો છે, રિલેક્સ થઈ જાય છે અને કુદરતી રીતે મીઠી ઊંઘ આવે છે. અને લાસ્ટ અને ખૂબ જ મહત્વની વસ્તુ કે જે તમારે ડીમ લાઇટનો ઉપયોગ કરવો હોય તે શરીરના કોઈ પણ પગ ઉપર આવી જોઈએ અથવા તો રૂમના કોઈ પણ કોણા ઉપર આવી જોઈએ. જો ડાયરેક્ટ ડીમ લાઇટ અથવા તો જે ડીમ લાઇટ અથવા તો જે પ્રકાશ છે એ ચહેરા ઉપર આવે તો તમારું મેલેટોનિન જે છે એ ડિસ્ટર્બ કરે છે અને તમારે ઊંઘ આવવામાં તકલીફ થાય છે. અને છેલ્લી ખૂબ જ અગત્યની વાત કે તમારો પથારીનો ઉપયોગ ખાલી સુવા માટે જ કરવો જોઈએ. એવી નોર્મલ સાયકોલોજીકલ પેટર્ન હોય છે. જો તમારે કંઈ પણ ઓફિસનું કામ કરવું હોય, મોબાઈલનું કામ કરવું હોય, પુસ્તકો વાંચવા હોય કે હોમવર્ક કરવું હોય કે ટીવી જોવું હોય, તમે ટેબલ અને ચેરનો ઉપયોગ કરો કે સોફાનો ઉપયોગ કરો, પણ પથારીનો ઉપયોગ ખાલી સુવા માટે જ કરવો જોઈએ. જો આટલા સ્ટેપ્સ આપણે રોજિંદી ક્રિયામાં કરવામાં આવે તો હું નથી માનતો કે કોઈ પણ વ્યક્તિને સ્લીપની ઊંઘની ગોળીની આદત પડે અથવા તો કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જવાની જરૂર પડે. બિલકુલ. ડોક્ટર રાજેન્દ્ર, જે રીતે સ્લીપિંગ પિલ્સ ઘણા બધા લોકો આમ તો લેતા હોય છે, ઘણા બધા લોકોની એવી કહેવાય ને કે હોય છે કમ્પ્લેન કે ભાઈ અમને રાત્રે ઊંઘ નથી આવતી, જેના કારણે પછી કંટાળીને સ્લીપિંગ પિલ્સ લેવા હોય છે, લેવા પડે છે. તો આ ઊંઘની ગોળીઓ લેવી કેટલી સુરક્ષિત છે અને શું તેની આદત પડી શકે દરરોજ લેવાથી? હું માનું છું કે સ્લીપ માટે કુદરતે સ્લીપ એક આપણને નેચરલ બક્ષિસ છે સ્લીપ, હમ. અને એના માટે મારી દ્રષ્ટિએ આવું કશું જ લેવાની જરૂર હોતી નથી. જેમ કલરવભાઈએ કીધું, જો વ્યક્તિ સ્લીપ હાઇજીન પ્રોપરલી મેનેજ કરે, એને ફોલો કરે તો રાત પડે ચોક્કસ ઊંઘ આવી જાય છે. અને બીજું એક એ વસ્તુ છે કે દરેક જેટલી પણ હિપ્નોટિક્સ કે સિડેટિવ ડ્રગ્સ છે એ બધી એના એડિક્ટિવ પોટેન્શિયલ છે અને એના એડિક્શન થવાના ચાન્સીસ બહુ જ રહે છે. એટલે આજે તમને એક જ લોરાજપામથી ઊંઘ આવી ગઈ, પણ અમુક સમય પછી તમારે એને બે લેવી પડે. એટલે ડે બાય ડે આપણી બોડી એ ડ્રગ્સને ટોલરેટ કરતી જાય. એટલે સ્લીપ માટે કે ઊંઘ માટે કોઈ પણ પ્રકારની દવા લેવી એ અયોગ્ય છે. હા, જે લોકોને ડિપ્રેશન હોય, સિવિયર એન્ઝાયટી હોય, સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય અને ટેમ્પરરી ડોક્ટર લખી આપે અને ઇનિશિયેટ કરવા માટે સ્લીપ ઇનિશિયેટ કરવા માટે દવા લખી આપે, એ બહુ જરૂરી છે અને એ લોકોએ લેવી પણ જરૂરી છે. પણ જો નોર્મલ વ્યક્તિ હોય એને કોઈ પણ જાતના પ્રોબ્લેમ ના હોય અને ખાલી ફક્ત ઊંઘ જ ના આવતી હોય તો એ લોકો જો સ્લીપ હાઇજીન પ્રોપરલી ફોલો કરે તો ચોક્કસ એમને ઊંઘ આવતી હોય છે. અને ઘણા બધા સિડેટિવ્સ છે જેના એડિક્શન પોટેન્શિયલ વધારે છે અને ખાસ કરીને લુરાઝેપામ છે, નાઇટ્રાઝેપામ છે, આ બધી દવાઓનું એડિક્શન બહુ જ કોમન છે. જી. ડોક્ટર કલરવ, ઘણા બધા લોકોને બપોરે પણ ઊંઘવાની આદત હોય છે. તો બપોરે જે ઊંઘ લેવાની આદત હોય છે એ શરીર માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે? બપોરની ઊંઘ લેવી જોઈએ કે નહીં? એનો કોઈ બેઝિકલી ક્રાઇટેરિયા નથી, પણ આઈડિયલી એવું કહેવાય છે કે બપોરે 1 કલાકથી વધારે તમારે ના સૂવું જોઈએ. આની હમ. પાછળનું સાયન્ટિફિક એવું રીઝન એવું છે કે જો તમે બપોરે 1 કલાકથી બી વધારે સૂવો તો સાંજે જે રૂટીન 6 કે 8 કલાક તમારે કન્ટિન્યુઅસ મગજને શાંત રાખવા માટે ઊંઘ જોઈએ એમાં તકલીફ હમ. થતી જાય છે, તો તમારો આખો બીજો દિવસ છે તમારો ડિસ્ટર્બ થતો જાય છે. તો બપોરની ઊંઘમાં લગભગ પોણો કલાક કે 1 કલાકનો તમે પાવર નેપ લઈ લો, પણ એના સિવાય જો તમારે એક્ટિવ રહેવું હોય તો કોઈ પણ પ્રકારના તમારું મગજને વ્યસ્ત રાખવા માટે તમારે એંગેજ રહેવું જ પડે. જો બપોરે તમે 1 કલાકથી વધારે સૂશો તો તમે રાત્રે સૂવામાં તકલીફ થશે અને બીજા દિવસે એની તકલીફ થતી જશે. તો એ તથ્ય ખોટું છે કે 1 કલાકથી વધારે ક્યારેય બપોરે સૂવું ના જોઈએ. બિલકુલ. ડોક્ટર રાજેન્દ્ર, સ્ટ્રેસ અને એન્ઝાયટીના કારણે આવતી જે અનિદ્રા છે એને કેવી રીતે મેનેજ કરી શકાય? કારણ કે ઘણા બધા અત્યારે જે પ્રમાણે લાઈફસ્ટાઈલ લોકો જીવી રહ્યા છે, ઘણા બધું સ્ટ્રેસ લઈને ચાલી રહ્યા હોય છે, આ સાથે એન્ઝાયટી પણ ફીલ કરતા હોય છે. તો આવા કેસની અંદર કેવી રીતે મેનેજ કરી શકાય અનિદ્રાને? સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં સૌથી પહેલા મેં કીધું એમ, જો વ્યક્તિ પોતાના સ્ટ્રેસના કારણો જાણી લે અને પોતાની સ્ટ્રેસ સ્વીકારી શકે અને પોતાની રીતે એને દૂર કરવાનો પ્રયત્ન કરે તો હું એવું માનું છું કે નિદ્રાનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ ઘણીવાર
પેનિક એટેક્સ છે, એન્ઝાયટી ડિસઓર્ડર છે, એ લોકોને આ ડિસઓર્ડરના લીધે ઊંઘ નથી આવતી, તો એ લોકોએ કોઈ પણ સાયકિયાટ્રિસ્ટને બતાવી અને જે તે સાયકિયાટ્રિસ્ટ જે એડવાઇસ આપે એ ટેમ્પરરી ચોક્કસ લેવી જોઈએ. પ્લસ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, આજના જમાનાનો સ્ટ્રેસ અને આજના જમાનાની જે એન્ઝાયટી છે ને એ બીકોઝ ઓફ ધી લાઇફસ્ટાઇલ જે આપણી છે એના લીધે જ છે. ટોપ ટુ બોટમ નાના બાળકથી માંડીને અને યંગ છે, જે મિડલ એજડ લોકો છે, એ બધાને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રોબ્લેમ છે. વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ પ્રોબ્લેમ છે, બહેનોને ડોમેસ્ટિક પ્રોબ્લેમ છે, મિડલ એજના લોકોને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ છે, ઓલ્ડ એજના લોકોને એકલતા છે. એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક લાઈફ બહુ સ્ટ્રેસફુલ છે. તો વ્યક્તિએ પોતે એક તો સ્વીકારી કરવું જોઈએ કે આ સ્ટ્રેસ છે, પ્લસ એ સ્ટ્રેસ શાના લીધે છે એનું એનાલિસિસ કરવું જોઈએ, એ સ્ટ્રેસના ઉપાયો શોધવા જોઈએ, અને એ ઉપાયો ના મળે તો એને ચોક્કસ સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ અને ચોક્કસ જે સાયકિયાટ્રિસ્ટ જે કે સલાહ આપે એ પ્રમાણે ફોલો કરવું જોઈએ. પણ હું એવું માનું છું કે મેડિટેશન અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આ બે બહુ જ આજના જીવનની ઉપયોગી વસ્તુઓ છે. અને જો વ્યક્તિ સવાર સાંજ અથવા તો પોતાની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરી શકે, પોતાની રીતે પોતાનો સ્ટ્રેસ રિડ્યુસ કરી શકે અને પ્રોપર સ્લીપ હાઇજીન ફોલો કરે તો એને ચોક્કસ ઊંઘ આવતી હોય છે. જી ડોક્ટર કલરવ, જે રીતે ડોક્ટર રાજેન્દ્રએ વાત કરી છે મેડિટેશન, શું મેડિટેશન ખરેખર ઊંઘની ગુણવત્તા સુધારી શકે છે? 100% વધારે છે. આપણે નોર્મલ જોઈએ કે મન હંમેશા ચંચળ હોય છે અને ચંચળ મન ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, અને આપણી ભાષામાં મનોબળ અથવા તો વિલ પાવર કહેવાય છે. પણ આજકાલ જોઈએ છે કે દેખાદેખીનો જમાનો છે, અધીરાઈનો જમાનો છે, ભાગદોડવાળી જિંદગી છે, નાના છોકરાથી માંડીને એડોલેસન્ટથી માંડીને મિડલ એજ પોપ્યુલેશન, વૃદ્ધાવસ્થા, કઈ ના કઈ સ્થિતિમાં આપણે તણાવમાં તો રહેતા જ હોય છે. અલ્ટિમેટલી વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન એઝ ધે આર. દુનિયા આપણા પ્રમાણે ચાલવાની નથી, આપણે એમાં એક્સેપ્ટન્સ અને એડજસ્ટમેન્ટ લાવવું પડશે. તો આના માટે અમુક બેઝિક ગાઈડલાઈન હોય છે કે તમારે રોજિંદી ક્રિયામાં સૌથી પહેલી વસ્તુ છે કે યોગા, પ્રાણાયામ અથવા તો કોઈ પણ પ્રકારની માઇન્ડ રિલેક્સેશન થેરાપી કરો, જેના લીધે તમારા મગજ તમારા કંટ્રોલમાં રહે. બીજી વસ્તુ કે આખા દિવસમાંથી 35 કે 40 મિનિટ તમે પોતાના માટે કાઢો. આ પોતાના માટે કાઢો, એમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરો, જેમ કે અમુક લોકોને પર્યાવરણ સાથે કનેક્ટ કરવાનું હોય, અમુક લોકોને પ્રકૃતિ સાથે કનેક્ટ કરવાનું હોય, એનિમલ લવર્સ હોય એને પ્રાણીઓ સાથે ટાઈમ પાસ કરે તેમાં મજા આવે, સારા પુસ્તકો વાંચે, મ્યુઝિક થેરાપી કે જે મિત્રો સાથે મળતો ઇમોશનલ કનેક્શન વધારાવો, વાર્તાલાપ કરો. તો જેના લીધે શું થાય છે કે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન જે પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે અને રાત્રે તમારા શરીર અને મગજ અને સબકોન્શિયસ ઉપર એનો ભાર નથી પડતો. ત્રીજી વસ્તુ કે કોઈ પણ રીતે હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ. આખા દિવસમાંથી 15-20 મિનિટ કે 25 મિનિટ તમે ફિઝિકલ એક્સરસાઇઝ કરો કે જેના લીધે તમારામાં ડોપામીન અને સેરોટોનિનનું લેવલ છે મેન્ટેન રહે, એટલે તમને અનનેસેસરી નેગેટિવ થોટ્સ ના આવે અને રાત્રે તમને કુદરતી ઊંઘ આવે. ચોથી વસ્તુ કે કોઈ બી પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છે કે નાની નાની વાતમાં આપણે શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે. આપણે જે પ્રમાણે ધાર્યું જો એ પ્રમાણે ના થાય તો તરત અંદરથી ફ્રસ્ટ્રેશન આવે છે અને એ ફ્રસ્ટ્રેશન એકબીજા સાથે મલ્ટીપ્લાય થઈને એગ્રેશનમાં કન્વર્ટ થતું હોય છે. તો આના માટે ડોક્ટર રાજેન્દ્ર આનંદે કીધું એ સાહેબ એ પ્રમાણે કે સૌથી પહેલા ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ઇમોશનલ રેગ્યુલન્સ થેરેપી અને સાથે સાથે સ્લીપ હાઇજીનના પ્રોટોકોલ અને રૂટીન ડે ટુ ડે એક્ટિવિટી એકદમ પોઝિટિવ આસ્પેક્ટમાં જો મેન્ટેન કરવામાં આવે તો હું નથી માનતું કે કોઈ પણ પ્રકારના દર્દીને સ્ટ્રેસ, પેનિક એટેક, એન્ઝાયટી, ડિપ્રેશન, એડિક્શન અથવા તો સ્લીપ રિલેટેડ પ્રોબ્લેમ થાય. બિલકુલ. ડોક્ટર રાજેન્દ્ર, ઊંઘ પૂરી ન થવાથી આપણા મગજ અને નિર્ણય લેવાની ક્ષમતા પર શું અસર થઈ શકે છે? ઊંઘ પૂરી ના થવાથી એક તો બીજો દિવસ આપણે બધાને એક્સપિરિયન્સ હોય કે જે દિવસે આપણે જાગ્યા હોય તો બીજો દિવસ ઓલવેઝ આપણો ખરાબ જાય. પ્લસ ઊંઘ પૂરી ના થવાથી આપણું કોન્સન્ટ્રેશન બીજા દિવસે બહુ જ ઓછું થઈ જાય, પુઅર થઈ જાય. આપણે કોઈ કામ સારી રીતે કરી ના શકીએ. થોડા આપણને ઇનર રેસ્ટલેસનેસ, બેચેની અનુભવાય, કંઈ ગમે નહીં. અને અમુક જે મિડલ એજના માણસોને તો એનું બ્લડ પ્રેશર પણ વધી જાય, એની એન્ઝાયટી વધી જાય. અને ઊંઘ પૂરી ના થવાથી પણ એ જે ઊંઘ છે ને એ આપણા બોડીનું એક રિજ્યુનેશન કુદરતનો પ્રોગ્રામ છે કે આપણે આખો દિવસનો થાક એ આપણી ઊંઘથી પૂરો થાય છે અને બોડી બીજા દિવસે કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. એટલે જે લોકો ઊંઘ પૂરી કરી શકતા નથી એ લોકો બધા જ બીજા દિવસનો એમનો બીજો દિવસ બગડે જ છે. અને પ્લસ થાક, બેચેની, કંટાળો, કશું ગમતું ના હોય અને લોસ ઓફ કોન્સન્ટ્રેશન, આ બધું જ બીજા દિવસે થતું હોય છે. જી ડોક્ટર કલરવ,
ઊંઘની ઉણપથી કઈ કઈ ગંભીર બીમારીઓ છે તેનો ભોગ બની શકાય છે? કારણ કે ઊંઘ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ મહત્વની છે. પરંતુ ક્યાંક કહેવાય ને કે એવી લાઈફસ્ટાઈલ યા તો પછી સ્ટ્રેસ, ઘણા બધા કારણો છે જેના કારણે ઊંઘની ઉણપ છે તે પણ અનુભવાતી હોય છે. પરંતુ તેમ છતાં કેટલીક બીમારીઓ છે જેનો ભોગ ઊંઘના કારણે થઈ શકે છે. તો આપનું શું માનવું છે, કઈ ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે ઊંઘની ઉણપથી? મગજ એ શરીરનું એન્જિન છે. જો મગજ આપણું સારું રહેશે, વિચારો આપણા સારા રહેશે, તો આપણું શરીર પણ સારું રહેશે, આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો અનિદ્રાની સમસ્યાથી મુખ્યત્વે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ થતા હોય છે. જેમાં ડોક્ટર રાજેન્દ્ર આનંદે કીધું એ પ્રમાણે કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, અથવા તો એંગર ઇસ્યુ છે, પેનિક એટેક છે, સ્કિઝોફ્રેનિયા છે, વિચારવાયુ છે, રાત્રે ડરાવના સપના આવે, ચહેરા દેખાય, ભણકારા આવે, વિવિધ પ્રકારના હેલ્યુસિનેશન થાય, એ પ્રકારના તકલીફ થતી હોય છે. અને જો પૂરતી ઊંઘ ના આવે તો સીએનએસ પ્રોબ્લેમ, મતલબ કે લકવાની અસર છે, સ્ટ્રોકની અસર છે, એપિલેપ્સીના ચાન્સીસ પણ વધી જતા છે. જેને લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે. સાથે સાથે અપૂરતી ઊંઘના લીધે જો તમારો સ્ટ્રેસ લેવલ વધારે હોય તો તમારું ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ બી ઓછી થાય છે. જેના લીધે રાત્રે પેનિક એટેક્સ અથવા તો હૃદય રોગના ઊંઘમાં, કોલેસ્ટ્રોલના તકલીફના વધારે થઈ જાય છે, ડાયાબિટીસમાં તકલીફ થાય છે, અથવા વિવિધ પ્રકારના મેટાબોલિક સિન્ડ્રોમ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો આના પરથી આપણે કહી શકાય કે જો અપૂરતી ઊંઘ અથવા તો અનિદ્રાની સમસ્યાના લીધે બીજી પ્રકારની જે મેડિકલ પ્રોબ્લેમ્સ છે એનો પણ વધારો થઈ શકે છે. એટલા જ માટે એવું કહેવાય છે કે અનિદ્રાની સાથે સાથે તમારે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય જોડે રાખવું, બેલેન્સ રાખવું એ ખૂબ જ જરૂરી છે. ડોક્ટર રાજેન્દ્ર, ઘણા લોકો ભૌતિક રીતે તો સુખી છે, પણ રાત્રે સૂતી વખતે લોકો બેચેની અનુભવે છે. તો આ માનસિક અશાંતિ અને ઊંઘ વચ્ચે શું સંબંધ છે? એટલે આજનો વ્યક્તિ છે કોમ્પિટિટિવ વર્લ્ડમાં જીવે છે. અને હું એવું માનું છું કે આપણે આપણા દુઃખથી દુઃખી નથી એટલા બીજાના સુખથી દુઃખી છે. એટલે કમ્પેરિઝન સૌથી મોટી વસ્તુ છે. એટલે જી. જે લોકો ભૌતિક રીતે બહુ જ આગળ છે, પણ તેમ છતાંય ક્યાંક એ લોકો કંઈક ખાલીપો અનુભવે છે. ક્યાંક એ લોકો પોતાની લાઈફમાં કંઈક ખૂટે છે એવું અનુભવે છે. કાં તો એ કોમ્પિટિશન છે, કાં તો મિત્રોની જોડેની કમ્પેરિઝન છે, કાં તો આજુબાજુના પડોશીઓ સાથેની કમ્પેરિઝન છે. એ કમ્પેરિઝનના લીધે અને આ કોમ્પિટિટિવ વર્લ્ડમાં આ કમ્પેરિઝન પણ કોમન છે. અને એના લીધે એ લોકો સૂઈ શકતા નથી. એના લીધે એ લોકો સ્ટ્રેસમાં રહે છે. અને આપણે ત્યાં નો ડાઉટ આપણે તો ગળથુથીમાં આધ્યાત્મિક નોલેજ મેળવીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ જે રીતે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને ભૌતિકતા જે આપણા જીવન ઉપર, આપણા મગજ ઉપર જે રીતે હાવી થઈ રહી છે, જે રીતે ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, ત્યાં આપણે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ, કે કઈ રીતે આપણે ઊંઘ લેવી, ઊંઘની હાઇજીન શું છે, કઈ રીતે આ બધામાંથી આપણે બહાર આવી શકીએ, એ ક્યાંય આપણે એને પેલું એ નથી કરતા, એનું એનાલિસિસ નથી કરતા. એના લીધે આ બધા ઇસ્યુ થતા હોય છે. ચોક્કસથી. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. ડોક્ટર કલરવ, ડોક્ટર રાજેન્દ્ર, થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા, ડે સ્પેશિયલમાં ભાગ લીધો બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો સ્વાસ્થ્યની સુખાકારી માટે ઊંઘનું મહત્વ ખૂબ જ વધારે છે. અને આપણે સૌ જાણીએ છીએ અત્યારે બિઝી લાઈફસ્ટાઈલ છે, અને જે રીતની લાઈફસ્ટાઈલ લોકો જીવી રહ્યા છે અત્યારે, દેખાદેખીનો જમાનો છે, અને સ્ક્રીન ટાઈમ અત્યારે સૌથી વધારે લોકો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે આપણે આપણી ઊંઘ છે જે લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો ઊંઘ નથી લેતા તો જે રીતે અમારા ડૉક્ટર્સે જણાવ્યું છે કે ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે છે, ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ સાથે સાયલેન્ટ એવી જે બીમારીઓ છે, જે એન્ઝાયટી કહી શકાય, ડિપ્રેશન કહી શકાય, સ્ટ્રેસ લેવલ કહી શકાય, ઘણી બધી બીમારીઓ છે તે પણ થઈ શકે છે. તો આ બધાથી જો બચવું હોય ને તો એક સુંદર ઉપાય છે કે રાત્રે જલ્દી સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠી જાઓ, જેથી કરીને આપનો જે આવનારો દિવસ છે ચોક્કસથી સ્ફૂર્તિમય રહેશે ને સાથે એનર્જેટિક રહેશે ને તમે પોતે પણ ફ્રેશ ફીલ કરશો. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.